ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओछामी समय पाहुणमोसु केवलीभणियम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंद में समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में पहला अपने जे अजीव द्वार से एना 3 नंबरना छंदनो स्वाध्याय करीशू, पाठ करीशू। एनु भैया जगवासी तू उदासी है के जगत सुन, एक 6 महीना उपदेश मेरो मानू रे, और संकल्प विकल्प के विकार तजी, बैठी के एकांत मन एक ठोर आनू रे, तेरो घट सरता में तू ही है कमल ताकुम, तू ही मधुकर है सुवास पहचानू रे, प्राप्ति न है कछु ऐसो तू विचार तू है, सही है प्राप्ति स्वरूप यही जानी रे, यही जानू रे। चालतो स्वाध्याय આપણો जीव द्वारनी अंदर छंद नंबर से 34 नंबरનો छंद से पेज नंबर से 51 पाठ करीशू આપણે એનો। तत्वज्ञान थता जीवनी अवस्थाનું वर्णन से। तत्व की प्रतीति सो लख्यो है निज पर गुण, दग ज्ञान चरण त्रिविध परिणयो है, विशद विवेक आयो आछो विश्राम पायो, आपू ही में आपनो सहारो शोधी लयो है, कहत बनारसी गहत पुरुषार्थ को, सहज सुभाव सो विभाव मिटी गयो है, पन्ना के पकाए जैसे कंचन विमल होतम, तैसे शुद्ध चेतन प्रकाश रूप भयो है। नीचे संस्कृत पण वांचीशुं एनो। इति सति सह सर्वेर अन्य भावेर विवेक, स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकं, प्रकटित परमार्थे दर्शन ज्ञान वृत्ते, कृत परिणतिरात्मा राम एव प्रवृत्तः। बनारसी दासजी साहेब जी से एमना 4 लाइनનો સ્વાધ્યાય થયો હતો। એમાં છેલ્લે વિસ્તારથી ઘણી ચર્ચા પણ કરી। આપુ ही में आपनो सहारो शोधी लयो है। 4 लाइन वांची लिए से। तत्व की प्रतीति सो लख्यो है निज पर गुणम, दग ज्ञान चरण त्रिविध परिणयो है, विशद विवेक आयो आछो विश्राम पायो, आपू ही में आपनो सहारो शोधी लयो है। હવે શું કહે છે? कहत बनारसी, बनारसी दाजी શું કહે છે? कहत बनारसी गहत पुरुषार्थ को। बनारसी दाजी કહે છે કે પુરુષાર્થ ગ્રહણ કરવાના ફળમાં શું થયું? कहत बनारसी गहत पुरुषार्थ को, સહેજ સુભાવ સો વિભાવ મિટી ગયો है। પુરુષાર્થના ફળમાં શું થયું? પુરુષાર્થ કરવાના ફળમાં આ અંદરમાં પોતાનો જે સહેજ જે સ્વભાવ છે એનું ગ્રહણ થયું, અને જ્યાં પોતાનો જે સહજ શાંત વિતરાગ સ્વભાવ છે ને એનું જ્યાં ગ્રહણ થયું તો આપોઆપ
વિભાવ મોહ રાગ દ્વેષ તો એમને એમ ચાલ્યા ગયા. એવું છે ને, સહજ સ્વભાવ સો વિભાવ મિટી ગયો હેમ. વિભાવનો નાશ કરવા માટે વિભાવને કાંઈ નથી કરવાનું. પુરુષાર્થ દ્વારા પોતાના સ્વભાવનું જ્યાં ગ્રહણ કર્યું, પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં છે ને, સ્વભાવની વાત સાંભળતા સોસરવટ કાળજી ઘા વાગે અંદરમાં. સ્વભાવની વાત સાંભળતા સોસરવટ અંદરમાં કાળજી વાગે ઘા વાગે. અહો, મને તો આ વાતની ખબર જ નથી. એમ અંદરમાં જ્યાં પોતાના ત્રૈકાલિક ભગવાન આત્માના સ્વભાવનો મહિમા આવ્યો, અચિંત્ય સામર્થ્ય જ્યાં ખ્યાલમાં આવ્યું, એની પ્રતીતિ થઈને તો કહેશે આ મોહ રાગ દ્વેષાદી વિભાવ તો આપોઆપ ચાલ્યા જાય છે. એનો નાશ કરવા માટે એમાં કાંઈ નથી કરવાનું. વિભાવ મીટી ગયો હે. સહેજ સ્વભાવ સો વિભાવ મીટી ગયો હે. વિભાવનો નાશ કરવા માટે વિભાવમાં કાંઈ નથી કરવાનું. અંધકારને દૂર કરવા માટે અંધકારમાં કાંઈ નથી કરવાનું. અજવાળું કર્યું તો અંધકાર તો આપોઆપ ચાલ્યો જાય છે. અંધકાર ચાલ્યો જાય છે. આપણે દ્રષ્ટાંત પણ ક્યારેક આપેલા છે, ગુરુદેવશ્રીજી આપ્યું છે ને દ્રષ્ટાંત. હજારો વર્ષોનું કોઈ રૂમની અંદર અંધારું હોય, હજારો વર્ષોનું અંધારું, એ અંધારાને કાઢવા માટે શું કરવાનું છે? લાકડીઓને ધોકા લઈને અંધારું બહાર કાઢો એમ થોડું હોય, એ થોડો ઉપાય છે. એમ થોડું અંધારું નીકળે. અજવાળું કરો તો અંધારું આપોઆપ નીકળી જાય છે. એમ અહીંયા કે છે પુરુષાર્થ દ્વારા જ્યાં પોતાના સ્વભાવનું ગ્રહણ કર્યું ને, પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ કહ્યું ને, પુરુષાર્થ દ્વારા જ્યાં પોતાના સ્વભાવનું ગ્રહણ થયું ને, તો વિભાવ તો ચાલ્યો જાય છે. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. વિષતણી ત્વરાથી ઉતરતી. શ્રીમદજીએ પણ બહુ સરસ પંક્તિ કહી ને એના માટે. બહુ સરસ કહ્યું. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. પછી શું કહ્યું? અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતર્મુખ અવલોકન માને જ્યાં પોતાના સ્વભાવની અંદર ડૂબકી લગાવી, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસવ ક્ષય કરું. આશ્રવોના ક્ષયની વિધિ 73 ગાથા સમયસારની શું છે? આ રાગ દ્વેષ આદિ વિભાવ આશ્રવનો ક્ષય કરવાની વિધિ શું છે? કે અંદરમાં જે પોતાનો પરમ પારિણામિક ભાવ જે ભગવાન આત્મા છે ને, એને એમાં જાણવું, શ્રદ્ધા કરી આ હું છું અને એમાં સ્થિર થઈ જવું. બસ એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસવ ક્ષય કરવું. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતર મુહૂર્તની અંદર ઘણીવાર કહ્યું ને, અંતર મુહૂર્તમાં તો આ બધો કચરો નીકળી જાય અને જીવ કેવલ જ્ઞાન લઈને ઊભો થઈ જાય. કષાયોનો કચરો નીકળી જાય અને પર્યાયમાં આનંદ ચતુષ્ટય, કેવલ જ્ઞાન, કેવલ દર્શન એ લઈને ઊભો થઈ જાય જીવ. અહીંયા એ કહે છે. એટલે ને કહેત બનારસી, બનારસી દાસજી કહે છે, જ્ઞાનીના વચનો છે. કહેત બનારસી ગહત પુરુષાર્થ કો, સહેજ સ્વભાવ સો વિભાવ મિટી ગયો હેમ. સહેજ જે છે પોતાનો સ્વભાવ જે છે એને ગ્રહણ કરવાના ફલમાં મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ તો આપોઆપ ચાલ્યા જાય છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. પછી શું લખ્યું? તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અનાદિકાળનું આ જે વિભાવરૂપ પરિણમન છે ને, એ કહે છે જ્ઞાન થતાં, એટલે ભેદ જ્ઞાન થતાં, સમ્યક જ્ઞાન થતાં, સ્વરૂપનું ગ્રહણ થતાં આપોઆપ તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. 8-10 કલાક સમજો કે રાત્રે આપણે સૂઈ ગયા અને સ્વપ્ન ચાલુ થઈ ગયું. રાત્રે સૂઈ ગયા અને સ્વપ્ન ચાલુ થયું, અને સ્વપ્ન સમજો કે રાતના 12 વાગ્યાથી સ્વપ્ન શરૂ થયું,
તો સવારના 5 વાગ્યા સુધી સ્વપ્ન ચાલ્યું, 5 કલાક સ્વપ્ન ચાલ્યું અંદરમાં. અને જેવી 5 વાગે આંખ ખુલીને, અરે હું તો શું છે, આ તો અહીંયા જ છું આ. તો પેલું 5 કલાકનું સ્વપ્ન હતું ને, આંખો ખુલી જાગ્રત થયો ને, બસ પેલું ચાલ્યું ગયું ત્યાં આંગાડી. એ તો બધો ભ્રમ હતો, સ્વપ્નું હતું, એ ક્યાં સાચું હતું? આ તો દ્રષ્ટાંત છે. એમ કહે છે કે અનાદિકાળનું મિથ્યાત્વ કશાયોની અંદર જીવ એકાકાર હતો ને, ભ્રમમાં પડેલો હતો, અને જ્યાં અંદરમાં પોતાના સ્વભાવનું ગ્રહણ થયું ને એ જ સમયે જાગ્રત કરે, હા તો હું તો બ્રહ્મમાં હતો, આ બધું સ્ત્રી પુત્ર કુટુંબ મકાન પૈસા આ બધું મારું ક્યાં છે? હું એમાં નથી, એ મારામાં નથી. આ ભાવક ભાવને જ્ઞેય ભાવમાં હું નહીં, અને મારામાં ભાવક ભાવને જ્ઞેય ભાવ નહીં. બસ જાગ્રત થઈ ગયો ને, કામ થઈ ગયું એનું. પુરુષાર્થ, અને પુરુષાર્થ પણ જે પ્રકારનો પુરુષાર્થ એ પ્રમાણે મોક્ષને યોગ્ય જે પુરુષાર્થ કહ્યું ને, પુરુષાર્થથી મોક્ષ, સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ અંદરમાં, અને એના ફલમાં જીવને આ પ્રમાણે રાગ દ્વેષાદિ વિભાવ, માને વિભાવ લખ્યું ને, વિભાવ મીટી ગયો. વિભાવ એટલે શું? દુઃખથી જીવ મુકાતો જાય છે. વિભાવ છે દુઃખ છે, અને આ સહેજ સ્વભાવના ગ્રહણના ફળમાં જીવ દુઃખોથી છૂટતો જાય છે, દુઃખથી મુકાતો જાય છે. અને દુઃખોથી મુકાવું એનું નામ મોક્ષ છે. દુઃખથી મુકાવું એનું નામ મોક્ષ છે. સોગાનીજી સાહેબનો હમણાં જ એક બોલ ચાલ્યો ને 3-4 દિવસ પહેલાં, 4 બોલ હતા. એક જ બોલમાં 4 પોઈન્ટ હતા મુક્તિના. એક જ બોલની અંદર મુક્તિના 4 બિંદુ હતા. દ્રવ્ય સ્વભાવ મુક્ત છે. પછી આત્માની અનુભૂતિ થઈ તો શ્રદ્ધા અપેક્ષાએ જીવ મુક્ત થઈ ગયો, અને શ્રદ્ધા અપેક્ષાએ મુક્ત થયો. સ્વભાવ તો મુક્ત છે, સમ્યક દર્શન થતાં શ્રદ્ધા અપેક્ષાએ મુક્ત થઈ ગયો 100%. બાકીના ગુણોમાં આંશિક મુક્તિ થઈ, 3 પોઈન્ટ થયા. અને ચોથા નંબરમાં અલ્પકાલની અંદર પર્યાયમાં પૂર્ણ મુક્ત રૂપ દશા પ્રાપ્ત થશે. એક બોલમાં 4 મુક્તિના પોઈન્ટ બતાવ્યા છે. એટલે દુઃખોથી મુકાયો જીવ, સ્વભાવનું ગ્રહણ કર્યું કે સ્વભાવ મુક્ત સ્વરૂપ છે, સ્વભાવમાં દુઃખ નથી, એના ગ્રહણના ફલમાં આવી દશા જોવામાં આવે છે. જો એ થઈ ગયું. હવે આગળ શું કહે જો, पन्ना के पकाए जैसे कंचन विमल होत, तैसे शुद्ध चेतन प्रकाश रूप भयो है. શું કહે છે અહીંયા કે પન્ના કે પકાઈ જૈસે. હવે પન્નાનો નીચે અર્થ કર્યો છે, તમે જોશો તો ખ્યાલ આવશે. પન્નાનો નીચે મિનિંગ કર્યો છે, પન્ના કે પકાઈ જૈસે. કંચન એટલે સોનું. પન્ના એટલે શું? તો નીચે તમે શબ્દાર્થમાં લખ્યું છે, પન્ના કે પકાઈ જૈસે કંચન વિમલ હોત. એનો મિનિંગ કર્યો છે, અશુદ્ધ સોનાના નાના નાના ટુકડા કરીને કાગળ જેવા પાતળા બનાવે છે, તેને પન્ના કહે છે. તે પન્નાઓને મીઠું, તેલ વગેરેના રસાયણથી અગ્નિમાં પકવે છે, તેથી સોનું અત્યંત શુદ્ધ થઈ જાય છે. આ રીતે શુદ્ધ કરેલું સોનું નેશનલ, પાટલો વગેરે કરતાં ઘણી ઊંચી જાતનું હોય છે. એટલે અહીંયા એ કહેવું છે કે આ જે પન્ના એટલે આ સોનાના, અશુદ્ધ સોનાના નાના ટુકડા કરીને કાગળ જેવા પાતળા બનાવવામાં આવે, એને પન્ના કહેવામાં આવે. એટલે આ અશુદ્ધ સોનું છે. પન્ના દેટ મીન્સ અશુદ્ધ સોનું, અશુદ્ધ સોનું. હવે શું કહેવું છે? અશુદ્ધ સોનું છે એને પન્ના કે પકાઈ જૈસે કંચન વિમલ હોત. જે કાચું સોનું છે ને, આ મેં તમને કહ્યું કે આ સમયસાર કલશ ટીકામાં પાંડે રાજમલજી આ વાત લખી છે. 4 in 1 બધી જગ્યાએ ખ્યાલ આવે છે ને તમને. ગઈકાલના આપણા આગળના સ્વાધ્યાયમાં, એકાદ દિવસના સ્વાધ્યાય પહેલાં આપણે જોયું ભાવક ભાવને જ્ઞેય ભાવ અમૃતચંદ્ર દેવનું જોયું, કુંદકુંદ આચાર્ય દેવનું જોયું ત્યાં આગળ. અહીંયા કહે છે કલશ ટીકામાં, પન્ના કે પકાઈ જૈસે. અશુદ્ધ સોનું જે છે ને એને અગ્નિમાં તપાવવામાં આવે તો શું થાય? પન્ના કે પકાઈ જૈસે કંચન વિમલ હોત.
અશુદ્ધ સોનાને અગ્નિમાં તપાવવામાં આવે ને તો એની અંદર જે કાલીમાં જે કચરો છે એ બધું શું થાય છે, બધું બળી જાય છે અને સોનું કેવું થઈ જાય, કંચન વિમલ હોત, સોનું શુદ્ધ સોનું સુઈ જાય છે, બધી મલિનતા નીકળી જાય છે. બસ એવી જ રીતે અહીંયા શું કહેવું છે, એવી જ રીતે કહે છે, તૈસે શુદ્ધ ચેતન પ્રકાશ રૂપ ભયો હેમ. પુરુષાર્થની વાત કરીને હમણાં આગળ પુરુષાર્થની જેમ ત્યાં પેલો એવી રીતનો પુરુષાર્થ, બહારમાં કાંઈ પુરુષાર્થ કરી ના શકે પણ દ્રષ્ટાંત સમજવાનું. જે અશુદ્ધ સોનું છે ને તો એને શુદ્ધ કરવા માટે એ જાતિનો પુરુષાર્થ કર્યો, અગ્નિનો તાપ આપ્યો અને એ પ્રમાણે કર્યું તો એમાંથી કચરો નીકળી ગયો. એમ અહીંયા કહે છે આ વિભાવ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, એ વિભાવ, એ બધો રાગ દ્વેષ આદિ વિકારી ભાવ જે છે ને એ પર્યાયની અંદર અશુદ્ધતા છે. જેમ સોનાની અંદર જે અશુદ્ધતા જે છે ને ચોંટેલી, એ કહે છે કે અગ્નિનો તાપ આપીને અશુદ્ધતાને દૂર કરી દીધી. એમ પર્યાયમાં મોહ, રાગ, દ્વેષ આદિ વિભાવ ભાવોની અશુદ્ધિ છે ને એ કહે છે કે સ્વભાવના ગ્રહણ કરવાના ફળમાં, સ્વભાવના ગ્રહણ કારણ પણ બતાવ્યું, કોના ગ્રહણ કરવાના ફળમાં, પોતાનું જે ત્રૈકાલિક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવ છે એ સ્વભાવ ગ્રહણના ફળમાં આ મોહ, રાગ, દ્વેષનો બધો કચરો હતો ને એ કચરો બળી ગયો. આપણે બોલીએ છીએ ને, ધ્યાન કી ધધકતી અગ્નિ જલાઈ. મુનિરાજ, ધ્યાન કી ધધકતી અગ્નિ જલાઈ, विभाव का ईंधन जलावे वन में मधुवन में, होली खेले मुनिराज शिखर वन में, रे अकेले वन में मधुवन में. આવી ગયો ને ભાવ. શું કહ્યું? ધ્યાન કી ધધકતી અગ્નિ જલાઈ, ધ્યાન કી ધધકતી અગ્નિ જલાઈ. કયું ધ્યાન? શુક્લ ધ્યાન. એની અગ્નિ પ્રગટાવી. એટલે શુક્લ ધ્યાન કોઈ અગ્નિ આમ પ્રગટાવવાની એવું નહીં, અંદર પોતાના સ્વરૂપની અંદર લઈને અંદર લીન થતો જાય છે, અંદરમાં જામતો જાય છે, સ્થિર થતો જાય છે, સ્થિર થતો જાય છે, જામતો જાય છે, વિજ્ઞાન ઘન થતો જાય છે. તો શું થાય છે? જેમ પેલા સોનાને અગ્નિમાં બાળવામાં આવે તો મલિનતા બળતી જાય છે, મલિનતા બધી નીકળી જાય છે. એમ કહે છે કે અહીંયા શુક્લ ધ્યાનની અગ્નિ પ્રગટાવીને તો રાગ દ્વેષ જે છે એ બધું બળી જાય છે. વિભાવ કા, જો ને, વિભાવ કા ઈંધન જલાવે વન મેં મધુવન મેં, એ છે ભાવ. અને પછી શું થઈ ગયું? જેમ સોનું શુદ્ધ થઈ ગયું ને એમ સ્વભાવના ગ્રહણ કરવાના ફલમાં ભાવક ભાવને ગે ભાવથી ભેદ જ્ઞાન થયું અને શુદ્ધાત્મા ઉપલબ્ધ થયો, સંવર નિર્જરા પ્રગટ થયા અને એની અંદર વિશેષ એકાગ્રતા કરવાના ફલમાં મોહ, રાગ, દ્વેષ બિલકુલ નીકળી ગયા અને જીવની અંદર પર્યાયની અંદર મોક્ષ દશાની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. એ બધા વિભાવ બળી ગયા અને છેલ્લી લીટી, તૈસે શુદ્ધ ચેતન પ્રકાશ રૂપ ભયો હે. આત્મા દ્રવ્ય સ્વભાવથી તો શુદ્ધ હતો, પર્યાયની અંદર પણ આત્મા શુદ્ધ થઈ ગયો, મલિનતા બધી નીકળી ગઈ. આવા બહુ સુંદર ભાવો ભરેલા છે આની અંદર. બનારસી દાસજી, આપણે સૌથી પહેલાં 2 વ્યાખ્યાન એમના ચરિત્રના વાંચ્યા હતા, બનારસી દાસજીનું જીવન ચરિત્ર. આપણા જેવા ગ્રહસ્થ હતા, છતાં પણ ગ્રહસ્થ દશામાં હતા અને પોતાનું કામ કરીને ચાલ્યા ગયા ને મનુષ્ય પર્યાય સાર્થક કરી લીધી એમને. ભગવાનના લઘુનંદન બની ગયા. અલ્પકાલમાં ભગવાન બની જશે, ભગવાન બની જશે. આ છે મનુષ્ય પર્યાયનો જે સાર્થકપણું જે છે. જો હવે આગળ કહે છે, એના પછીનો હવે છેલ્લો છંદ, લાસ્ટ વન, બરાબર. જે અમૃતચંદ્ર આચાર્યના હિસાબે જે સમયસારનું વિભાજન છે ને એની અંદર પૂર્વ રંગ 38 ગાથા સુધી પૂર્વ રંગ છે, 1 થી 38 ગાથા પૂર્વ રંગ. અને જયસેન આચાર્ય દેવના પ્રમાણે જોઈએ ને તો જીવ અધિકાર પૂરો થાય છે, જીવ અધિકાર. અને 39 ગાથાથી અજીવ અધિકાર શરૂ થાય છે. બરાબર છે કે નહીં? એમાં બીજો કોઈ એવો વિશેષ અંતર નથી. બરાબર. અહીંયા હવે આ 38 નંબરની ગાથા છે, 38 નંબરની ગાથા. આપણે 37 ગાથા સુધી થઈ ગયું અને શ્લોક થઈ ગયો.
38 નંબરની ગાથા છે ને 38 ગાથા, એના પછી આ શ્લોક આવ્યો છે. 38 ગાથા પછીનો શ્લોક છે. 38 નંબરની ગાથા સમયસારની, એટલે ખૂબ ઊંચી ગાથા. કેટલીક ગાથાઓ બધી જ એકદમ ક્રીમ ગાથાઓ છે બધી, પણ ગુરુદેવ શ્રી પંચકલ્યાણકના પ્રસંગો વગેરે હોય, એવા વિશિષ્ટ દિવસો હોય, એ વખતે અમુક જે ખાસ ગાથાઓ લેતા હતા ને, એમાંની એક આ 38 ગાથા પણ છે. બરાબર છે કે નહીં? 17 ગાથા છે, 38 ગાથા છે, 320 ગાથા છે. એવા કોઈ વિશેષ દિવસો હોય એ વખતે ગુરુદેવશ્રી આ બધી ગાથાઓ લેવાના પ્રસંગ બનેલા છે. જુઓ, પાઠ કરીએ છીએ પહેલાં એનો, પછી આપણે એની ચર્ચા પણ કરીએ છીએ થોડીક. સાંભળજો. વસ્તુ સ્વભાવની પ્રાપ્તિમાં નટીનું દ્રષ્ટાંત. શું કહેજો? जैसे को पातुर बनाय वस्त्र आभरणम, आवती अखारे निसी आड़ो पट करी के, दुहु और दिवटी संवारी पट दूरी कीजे, सकल सभा के लोग देखे दृष्टि धरी के, तैसे ज्ञान सागर मिथ्याति ग्रंथि भेदी करी, उमग्यो प्रगट रह्यो तिहूं लोक भरी के, ऐसो उपदेश सुनी चाहिए जगत जीव, शुद्धता संभारे जग जाल सो निसरी के. નીચે સંસ્કૃત છે અમૃતચંદ્ર આચાર્યદેવ 32 નંબરનો છેલ્લો શ્લોક જીવ અધિકારનો. ગુરુદેવશ્રી એમ કહ્યું છે કે જીવનો જીવ ઉપર અધિકાર આવે. પછી આ વાંચીને આપણે સમયસાર ઉપર આવીએ છીએ થોડુંક. સમયસાર ગ્રંથ પણ સાથે રાખશો. જો શું કહે છે? મજ્જંતુ નિર્ભરમમી સમમેવ લોકામ, આલોકમુચ્છલતિ શાંતરસે સમસ્તામ, આપ્લાવ્ય વિભ્રમતિરસ્કરિણીમ ભરેણ, પ્રોન્મગ્ન એશ ભગવાનવબોધ સિંધુ. હવે જુઓ જરાક, આ કલશ એનો આપણે સ્વાધ્યાય શરૂ કરતા પહેલાં તમે ગ્રંથાદિરાજ સમયસાર તમે ખોલ્યું પણ હશે. એની અંદર 38 ગાથા ઉપર આપણે આવી જજો જરાક. થોડીક એની સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું, એનો ભાવ સમજીશું. એટલે આ શ્લોકને સમજવામાં આપણને ઘણી ઉપયોગીતા પણ રહેશે, અને આગળ જેનો સ્વાધ્યાય કર્યો એની સાથેનું એક સમન્વય પણ સારો થશે. જો પેજ નંબર તમે આવી જાઓ 81 પેજ. એમાં આ ગાથા છે એને આપણે પ્રાકૃતમાં પણ વાંચી લઈએ છીએ. બરાબર છે ને? પ્રાકૃતમાં 38 ગાથા 81 નંબરનું પેજ. શું કહેજો? અહમેકો ખલુ શુદ્ધો દંશણાણમયો સદારૂવી, ણવ્યત્થી મજ્જ કિંચિમ વિઅર્ણમ પરમાણુ મે તંપી. શું કહે છે અહીંયા? પાછળ તમે જોશો ને સંસ્કૃતમાં પણ લખ્યું છે, નેક્સ્ટ પેજ ઉપર. અહમેક ખલુ શુદ્ધો દર્શન જ્ઞાનમય સદારૂપી, નાપ્યસ્તિ મમ કિંચિદ અપ્યંત્ય પરમાણુ માત્રમપી. પાછા આવી જાવ પેક નીચે ગુજરાતીમાં. હું એક શુદ્ધ સદાય રૂપી, જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. બરાબર છે ને? બહુ સુંદર ગાથા છે. આ ગાથા બધાને આવડવી જોઈએ. જો ગાથા આવડવી જોઈએ. અને જ્યારે પણ કહેવામાં કે હું એક શુદ્ધ સદા અરૂપી, તો 38 નંબરની ગાથા સમજાય છે ને? તરત અહમિકો ખલુ શુદ્ધો અને જીવ અધિકારમાં તો કે 38 નંબરની ગાથા. જો સાંભળજો, એની ઉપરની 2 લાઈન ઉત્થાનિકા વાંચું છું. હવે એ રીતે
એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતા આચાર્ય દેવ આ કથનને સંકોચે છે, સમેટે છે. અહીંયા પૂરું થાય છે ને. શું કહેવું છે? હવે એ રીતે એટલે પેલું ભાવક ભાવ અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું ને, જે આપણે ભણ્યા એ રીતે, એટલે ભાવક ભાવને જ્ઞેય ભાવથી અંદરમાં ભેદ જ્ઞાન કર્યું ને જ્ઞાયક ભાવને જુદો જોયો ને, ભેદ જ્ઞાન થતાં દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલો આત્મા, ભેદ જ્ઞાન થયું તો પોતાની પર્યાયની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા, જેને રત્નત્રય કહેવાય. રત્નત્રય, 3 રત્ન: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ત્રય એટલે 3. તો હવે અનાદિકાળથી જીવની પોતાની પર્યાયમાં આ રત્નત્રય પ્રગટ નહોતા થયા. 3 રત્ન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નહોતા પ્રગટ થયા. એ શું થયા? એ પ્રગટ થયા. એ પ્રગટ થયા. શું કહે છે આ? જુઓ, આ રત્નત્રય એટલે આ રત્ન, બાકી બહારના રત્ન જે છે ને બહારમાં જગતમાં, એ તો બધી એ તો સ્ટોન છે, એક પ્રકારના. એ તો સ્ટોન છે. એવું મેં કદાચ તમને ખ્યાલ હશે, ક્યાંક શિબિરો વગેરેમાં આપણે પ્રત્યક્ષ મળ્યા હશો તો કદાચ ત્યાં તમે સાંભળ્યું હશે. લગભગ 1-1.5 વર્ષ પહેલાંની વાત છે. આપણે ચૈતન્યધામમાં એક શિબિર હતી મોટી. તો એ વખતે સ્વાધ્યાયમાં એક મુમુક્ષુભાઈ સામે જ બેસતા હતા, કર્ણાટક સાઈડના હતા. અને પછી શિબિર વગેરે પૂરી થઈ ગઈ. સામે થોડા દૂર બેસે, ડેઈલી સામે બેસે વ્યાખ્યાનના સમયે. મોટી શિબિર હતી, બધા વિદ્વાનો પણ આવ્યા હતા. તો આપણે જે ને કુંદ કુંદ કહાનની મોટી શિબિર લાગે છે ને, ચૈતન્યધામમાં લાગી હતી, એ વખતની વાત છે. તો એ સામે દૂર બેઠેલા હતા. ડેઈલી સ્વભાવમાં પ્રવચન 2 ટાઈમ થાય તો જોવામાં આવે સામે. પછી પૂરું થઈ ગયા પછી હું જ્યારે વસ્ત્રાપુર મંદિરમાં અહીંયા દર્શન કરવા માટે ગયો તો ઉતરતો હતો ને એકદમ એ ભાઈ મળી ગયા અને જય જિનેન્દ્રનો વ્યવહાર તો એમ કીધું, આપ કહાં છે, આમ તેમ. તો એમને કીધું કે હું કર્ણાટક રહું છું ને અત્યારની મારી ફ્લાઇટ છે, 12 વાગ્યાની બી હશે સમથિંગ. તો કે હું અહીંયાથી હવે સીધો ત્યાં જતો રહીશ હતી. તો એમને એક વાત કરી, આ તો રત્નત્રયની વાત આવી એટલે એમને મને એમ કહ્યું, થોડી ચર્ચા થયા પછી, કે હું થોડાક વર્ષો પહેલાં રાજીવ ગાંધી એમનું જે પ્રાઇવેટ જે પ્લેનને કહેવાય ને, ચાર્ટર પ્લેન કે જે સમથિંગ જે કહેવાતું હોય એ પ્લેન, એની અંદર જે કહેવાય ને સિક્યોરિટી, મેઇન સિક્યોરિટીના હેડ તરીકે હું હતો. અને એક વખતે એમની સાથે કેનેડા જવાનો પ્રસંગ બન્યો. કેનેડા જવાનો તો એમની જોડે કેનેડા જવાનો સાથે જ હતો એ સિક્યોરિટી તરીકે હું જ. તો ત્યાં ગયા પછી એક કોઈ ક્રિશ્ચિયન ભાઈ હશે, એમને અંદર બધું જોવા માટે રિક્વેસ્ટ બહુ કરી, પણ આમને ના પાડી. છતાં પણ ખૂબ એ પ્રકારે વાતચીત કરી, પછી પરમિશન આપી પણ ખરી અંદર જોવા કરવા માટેની. તો પછી એ જે ક્રિશ્ચિયન ભાઈ હતા ને, એમને સામાન્ય વાત હોય, તમે જૈન છો આ પ્રમાણે એવી સમથિંગ થોડી વાતચીત થઈ હશે. તો પેલા ક્રિશ્ચિયન ભાઈએ મને બધી એ વાત કરી, તમારી સાથે શેર કરું છું. એમને એમ કહ્યું કે ક્રિશ્ચિયન જે ભાઈ હતા એમને કે તમારા જૈન દર્શનના શું પ્રિન્સિપલ શું છે, જૈન ધર્મના પ્રિન્સિપલ શું છે, સિદ્ધાંત શું છે જૈન ધર્મનો. તો એમને કહ્યું કે સામાન્ય જે કહે ને સામાયિક કરવી, રાત્રિ ભોજન નહીં કરવું, માળા ફેરવવી, આ તે બધી સમથિંગ એ બધી વાત કરી, ઉપવાસ કરવા, એકાસન કરવા. તો એ ભાઈએ એમ કહ્યું કે આ તો બધી ક્રિયા થઈ, તમારી યાત્રા કરવી બરાબર છે ને, એ ક્રિયા થઈ. પ્રિન્સિપલ શું છે, સિદ્ધાંત શું છે જૈન ધર્મનો? તો કે મને તો જરાક એકદમ શોકિંગ થઈ ગયું કે હું તો જૈન ધર્મમાં અને આ ભાઈ મને પૂછે છે ને મને આટલી ખબર નથી. પછી એને એમ કહ્યું કે તમારા જૈન ધર્મનો પ્રિન્સિપલ મેઇન પહેલું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ એ ભાઈએ કહ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તમારા ધર્મમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર 3 રત્ન કહ્યા છે. એને એમ પૂછ્યું આવી રીતે કે તમારા જૈન ધર્મમાં 3 ડાયમંડ કહ્યા છે, આવું પૂછ્યું. 3 ડાયમંડ કહ્યા છે તમારા જૈન શાસનમાં, આપકો
तीन डायमंड के नाम आते हैं? 3 डायमंडનું નામ તમને આવડે છે? कौन से 3 डायमंड हैं? कौन से 3 डायमंड हैं? તો કે મને તો 3 ડાયમંડ પૂછ્યું જૈન ધર્મના, કયા 3 ડાયમંડ? બધી ક્રિયાનો ખ્યાલ, પણ 3 ડાयमंड કયા એ ખબર નહીં જૈન ધર્મના. मारा एमने जे कहे कि मेरे मन में 3 डायमंड माने जो डायमंड आते हैं ना, डायमंड स्टोन, अलग अलग समझे ने कि एना जे कलर होय, ग्रीन कलरना, ब्लू कलरना, पिंक कलरना, एवा कोई 3 डायमंड हसे. मैंने ख्याल नहीं कि શું आप पूछे से. मारा मैं तो એને કહ્યું કે आपके जैन धर्म में सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र 3 डायमंड है. ये आपका प्रिंसिपल है. ये सम्यक दर्शन ज्ञान चारित्र से जीव को मोक्ष की प्राप्ति होती है. તો એમને જે કહ્યું કે મને અંદરમાં એવું થઈ ગયું કે આ છે શું. અને પછી અહીંયા આવ્યા પછી તો એ પ્રકારે વિશેષ અંદરમાં લગાવ થયો. અને એમને એક વાત બીજી કહી કે અત્યારે હું કર્ણાટક છું અને એમનો છોકરો ત્યાં શું કહેવાય ને શું કહેવાય આપણે એની અંદર મિલિટરીની અંદર જે એરફોર્સ કંપની જે કહેવાય ને એની મોટી મિલિટરીની એ ટાઈપની જે દેશના ત્યાં એની સાથે સંલગ્ન હોય ને, તો જે હાઈ કમાન્ડ એ પ્રમાણેનું જે કંઈ કહેવાય ને એવી બહુ મોટી પોસ્ટ ઉપર છે એમના સન. અને એમનો જે નાનો સન એટલે એમનો ગ્રાન્ડ સન જે છે એને હું ડેઈલી સવારે 5 વાગે આ તત્વા સૂત્ર સમય સાંજની ગાથા એ પ્રમાણે ડેઈલી હું એને તૈયાર કરાવું છું. ફોન ઉપર અમારો વ્યવહાર ચાલે છે. મારા ગ્રાન્ડ સનને હું આ બધું સમજાવું છું, મારા પૌત્રને. સમજાય છે કે નહીં? આ તો થોડી રત્નત્રયની વાત આવી એટલે યાદ આવી ગઈ એ ઘટના આખી. એનું નામ વગેરે પણ કોઈ મને અત્યારે યાદ નથી આવતું. કર્ણાટક સાઈડના છે જો. હા, જો શું કહે છે એટલે અહીંયા દર્શન જ્ઞાન ચારિત્રની વાત આવી ને, રત્નત્રય વિધાન આપણે હોય છે. આ તો જે એમની વાત કરીને વધારે કોઈ અન્યથા નહીં લેતા. અત્યારે તમે બધા ઘણા ઘરમાં બેઠેલા હશો ને, ઘણા એવાય હશે કે આ રત્નત્રય જે શબ્દ છે, દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન સમ્યક ચારિત્ર, એ 3 રત્ન ખબર નહીં હોય. એ વાત એટલી સાચી જ છે, ઘણાને ખબર નહીં હોય. પછી સમ્યક દર્શનનો એનું ડેપ્થ, જ્ઞાન ચારિત્ર એની ડેપ્થ તો પાછી અલગ વસ્તુ છે. જો હા, તો અહીંયા કહે છે જ્યારે જીવને ભેદ જ્ઞાન થયું અને રત્નત્રય રૂપે પરિણમ્યો ને, તો વધારે શું કહે પૂજ્ય ગુરુદેવ શ્રીને આ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમ્યા. ગુરુદેવ શ્રી શ્રીમદજી અહીંયા આ રૂપે પરિણમ્યા. કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય. જો દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણમેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે? આવીને વાત. સ્વરૂપનું સંચેતન એટલે આ આત્માનો અનુભવ થયો ને, તો અનુભવ થયો તો તમને ફિલિંગ કેવું થયું, વેદન કેવું થયું ત્યાં આગળ? કેવો આનંદ આવ્યો? તમે કહો તો ખરા. જેમ સોગાની સાહેબમાં આપણે જોઈએ છે ને, વીજળીનો કરંટ લાગ્યો, કરંટ લાગ્યો ને, તો કરંટ લાગ્યો તો આખા શરીરમાં ઝંઝનાટી થઈ ગઈ, આખા શરીરમાં ઝંઝનાટી થઈ. એમ કહે છે કે અંદરમાં ઉપયોગ જતા એ કહે છે કે આ આત્માના અસંખ્ય પ્રદેશોમાં, શરીરમાં નહીં, આત્માના અસંખ્ય પ્રદેશોની અંદર આનંદની ઝંઝનાટી થઈ જાય છે, અતિન્દ્રિય આનંદની ઝંઝનાટી થઈ જાય છે. આ બતાવે છે કે વેદન જેમ સાકરનો ટુકડો મોઢામાં મૂકીને મીઠાશનો સ્વાદ આવે, દ્રષ્ટાંત. કરંટ લાગતા આખા શરીરમાં ઝંઝનાટી થઈ ગઈ. એમ સાકરનો ટુકડો તો મોઢામાં મૂકીને તો આટલામાં જ, કરંટ લાગે તો બધે, એમ બધે આત્માના પ્રદેશો રહેલા છે. તો આ અનુભવ થતાં બધે જ અંદરમાં આનંદનું ફિલિંગ થાય છે. પૂર્વે ક્યારેય પણ ન આવ્યો હોય ને એવી જાતિનો અદ્ભુત નિરાકુળ સુખનું વેદન થતું ત્યાં જોવામાં આવે છે. આ એ કહે છે અહીંયા ગાડી. અને એ લગભગ થોડા ટાઈમ પહેલાં સવારના સ્વાધ્યાયમાં કંઈ પણ હતી વાત, થોડી તો કરંટની વાત આવી ને એટલે કે પેલો કરંટ લાગે ને, બહારનો કરંટ લાગે ને, બહારનો કરંટ લાગે તો ત્યાં તો આર્ત ધ્યાન થાય છે. એ કરંટ લાગે ને,
કરંટ લાગે તો ત્યાંથી છૂટવાનો પ્રયત્ન કરે, આમ કરંટ લાગે છૂટવાનો પ્રયત્ન કરે, આખા શરીરમાં થઈ જાય છૂટવા, એ દુઃખદાયક છે. અને આ અંદરમાં જાય ને તો આનંદનો કરંટ આવે છે, પેલો દુઃખનો કરંટ છે. અંદરમાં જાય આનંદનો કરંટ. એક બીજી વાત પણ સાંભળો થોડી, કે સમજો, પેલામાં જ્યાં સુધી પેલો વીજળીનો વાયર છે ને, કરંટ જ્યાંથી પાસ થતો હોય ને, તમે થોડાક પણ પોઈન્ટ થોડા પણ દૂર હશો ને, બે વચ્ચે થોડુંક પણ ડિસ્ટન્સ હશે, થોડુંક પણ માઇક્રોમાં કરંટ નહીં લાગે. જ્યાં તે ટચ થયા, ઓહ, એમ એવી રીતે આ ઉપયોગ આ ત્રિકાલી દ્રવ્યની નજીક આવે, પણ જ્યાં સુધી અંદરમાં અભેદ નથી થતો, તન્મય નથી થતો, એ તરફ અભેદપણું નથી થતું ને, થોડોક પણ દૂર રહે છે, અંદરમાં ચિંતન મનનવાળો વિકલ્પવાળી દશામાં પણ ઊભો છે હજુ થોડો, તો કહે છે કે અતિન્દ્રિય આનંદનો કરંટ નથી આવતો. અને જ્યાં પર્યાય અંદરમાં ટચ થઈને, તો જેમ ટચ સ્ક્રીન ફોનમાં ભગવાન દેખાય આમ હરે ભગવાન, એમ કહે છે કે અંદરમાં અનુભવ થતા, અંદરમાં પોતાનું ભગવાનના દર્શન થઈ ગયા, સમ્યક દર્શન થઈ ગયું, ત્યાં ગાડી થઈ ગયું સમ્યક દર્શન. અને જે કહ્યું ને, પેલો જે કરંટ લાગે ત્યાં તો ખસવા માંગે ત્યાંથી, અને આ અંદરમાં જે કરંટ આવે તો ત્યાં જામવાનો પ્રયત્ન કરે, ત્યાંથી છટકવું છે અને અહીં ગાડી જામી જવું છે. પેલામાં આર્ત ધ્યાન થાય છે. કયું હતું એ સવારના વ્યાખ્યાનમાં? પેલામાં કરંટ લાગે ને, અને જો આમને આમ ચોંટેલો રહે, ત્યાં ત્યાં ધીમે ધીમે ચોંટી જાય ને, તો આર્ત ધ્યાનપૂર્વક શરીર બળી જાય, આર્ત ધ્યાનપૂર્વક દેહ છોડે અને નરકમાં કે એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જાય. અને અહીંયા ચોંટી જાય, અહીંયા અંતર્મૂર્ત માટે ચોંટી જાય ને, તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન માંડી અને જીવ અરહંત અને સિદ્ધ દશાને પ્રાપ્ત થાય, શરીર વગરના અશરીરી દશાને પ્રાપ્ત થાય. અશરીરી દશાને પેલામાં નરકનું ને એકેન્દ્રિય બે ઇન્દ્રિયના શરીર મળે ત્યાં આગળ, અને આનંદનો કરંટ છે. એ કહે છે આ સંચેતનની વાત આવી ને, ફિલિંગ કેવું વેદન થાય છે. જો આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે, તો હવે સમ્યક દ્રષ્ટિ જીવ આઈ કાર્ડ આપે છે, પોતાનું બાયોડેટા, બાયોગ્રાફી જે કહેતા હો તમે, આઈ કાર્ડ, આધાર કાર્ડ સમ્યક દ્રષ્ટિનું. તો કહે છે કે હવે પોતાનો પરિચય આપે છે, ઓળખાણ આપે છે, સમ્યક દ્રષ્ટિ પોતાની ઓળખાણ. તો શું બોલે છે જુઓ, હું એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. શું કહે છે? પહેલી લાઈનમાં શું કહ્યું? અંદરમાં પરમ પારિણામિક ભાવ અસ્થિથી વાત કરી, અસ્થિ પોઝિટિવ. હું એક, સમજાય છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ છ ખંડનો રાજા, પણ કે એ નહીં, હું એક, આ બધું મારું નહીં. હું એક શુદ્ધ સદાય રૂપી, અરૂપી આ નહીં, આ રૂપી છે. જ્ઞાન દર્શનમય ખરે, બસ જાણવું દેખવું, એ આ રાગ દ્વેષ આદિ નહીં, આ અસ્થિથી આવું હું છું. અને મારામાં શું નથી? તો સાંભળજો, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. લો, આ એક પરમાણુ માત્ર મારો નથી. સૌધર્મ ઇન્દ્ર, સૌધર્મ સ્વર્ગમાં 32 લાખ વિમાન એનો માલિક છે. પુણ્યના ફલમાં ત્યાં આવી કોઈ ગવર્મેન્ટ રજિસ્ટ્રીને એવું નથી હોતું, દસ્તાવેજ કરાવવાનું છે એવું નહીં. દેવમાં સહેજ પુણ્યના ફલમાં એ 32 લાખ વિમાનનું સ્વામી, દેવોના રહેવાના જે ભવન હોય ને એને વિમાન કહેવાય, દેવોના રહેવાના સ્થાન એને વિમાન કહેવાય. 32 લાખ વિમાનનું સ્વામી એ સૌધર્મ ઇન્દ્ર છે, સમ્યક દ્રષ્ટિ છે, એક ભવાવતારી છે. એ શું કહે છે? આ કહે છે આ બધું જે દેખાય છે ને બહારની ચમકદમ, એક પરમાણુ માત્ર મારો નથી, આમાં સિંગલ પરમાણુ માત્ર મારો નહીં. રાગ જે અંદર થાય ને વિકલ્પ રાગ, એ રાગનો કણ પણ મારો નહીં, અને આ રજકણ પણ મારા નહીં, આ રજકણ મારા નહીં, એક પરમાણુ માત્ર મારો નહીં. ભલે હો બહારમાં હો તો હો. હમણાં થોડા દિવસ પહેલાં જ હતું ને સવારના વ્યાખ્યાનમાં,
ગુરુદેવસિંહના પ્રવચનમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં પેલા પાગલનું દ્રષ્ટાંત હતું ગાંડા પુરુષનું. જ્ઞાની જાણે છે એક પરમાણુ માત્ર મારો નથી. આ છે અંદરમાં પોતાનું બસ ચૈતન્યનો વૈભવ જોયો ને, આ તો બધું એંઠવાડ છે, ગંદકી છે. સોગાનીજી સાહેબના જે બોલ તૈયાર કરવા માટે આપ્યા છે ને આપણે 5, એમાં 156 નંબરનો બોલ પહેલો. એક તો બોલ આપણે ચાલ્યો ગયા સ્વાધ્યાયમાં, દ્રવ્યની સલામતી જોતા પર્યાય સલામત થઈ જાય છે. પહેલા નંબરનો બોલ, અધિક પુણ્ય એ તો વિષ્ટાનો મોટો ઢગલો છે. લો, જ્ઞાનીઓને અજ્ઞાની બધું આ બહારમાં આમ શું કહેવાય, આવું બેડરૂમ ને આવા સોફા ને આવું વોર્ડરોબ ને આવું એની સાથે આવું મેચિંગ ને આવા ફેન અને આવું શું કહેવાય આમ ને આવું ફ્રીજ ને આવું ટીવી ને આવા એસી, અને આની સાથે આવો કલર મેચ, આની સાથે. અરે જ્ઞાની એક જ લીટીમાં જવાબ આપ્યો કે આ તો બધી વિષ્ટા એટલે ખબર પડે છે ને, વિષ્ટા એટલે વિષ્ટા જેની સામે આપણે જોવાનું પસંદ ના કરીએ. જો શબ્દ કેવા પ્રયોગ કર્યા છે, વિષ્ટા. ઉલટી થાય એને પણ વિષ્ટા કહેવાય, એ ઉલટી કહેવાય. પેલી શરીર વાટે મળ નીકળે વિષ્ટા. અજ્ઞાની એને જે બહારની આ સામગ્રી પુણ્યની આમ ધ્યાનથી જો કરે છે ને, એના ફોટા પાડે, મોકલે બીજાને, બધાને બતાવે. જ્ઞાની પુરુષ કહે છે તું તો બધી આ તો બધું વિષ્ટાને બતાવે છે, વિષ્ટાને તું ધ્યાનથી જોઈ રહ્યો છે. અંદરમાં ચૈતન્યના મિષ્ટાન જે છે એને તો તું જોતો નથી, એને જોતો નથી. જ્ઞાનીઓ કહે છે કે આ તો લખ્યું કે અધિક પુણ્ય એ તો વિષ્ટાનો મોટો ઢગલો. લો, મોટો ઢગલો. જેટલું વધારે પુણ્ય તો બહારમાં સામગ્રી વધારે, 2 મકાનની જગ્યાએ 5 મકાન, 5 મકાનની જગ્યાએ 10 મકાન. તો કે જે વિષ્ટાનો મોટો ઢગલો છે. ગામના છીડ નથી હોતા પેલા ઉકરડાના, આમ એક ઢગલો બીજો ઢગલો, એ છે. ભલે તું એનું નામ શું કહેવાય, જે કાંઈ બંગલો કે એને શું કહેવાય, અલગ અલગ બધા જે કંઈ નામ આપતા હોય, પણ જ્ઞાની દેખાય જાતો બધું છે. આવી પરિણતિ. શ્રીમદજીને પૂછ્યું ને, કોઈએ પૂછ્યું, શ્રીમદજીએ મુંબઈમાં શ્રીમદજીએ કોઈને પૂછ્યું, સામે સ્મશાન હતું. તો શ્રીમદજીએ પૂછ્યું કોઈને કે આ શું છે સામે? તો પેલા ભાઈ કહ્યું સ્મશાન છે. તો શ્રીમદજીએ શું જવાબ આપ્યો ખબર છે? શ્રીમદજીએ એમ કહ્યું કે અમને તો આખું મુંબઈ સ્મશાન જેવું દેખાય છે. વિચાર તો કરો, અમને આખું મુંબઈ સ્મશાન જેવું દેખાય. જે આ અજ્ઞાની જીવ, મોહી જીવ, જે મુંબઈને માયાનગરી કહે છે, મોહનગરી કહે છે, સ્વપ્ન નગરી કહે છે. કેમ કે બધા સ્વપ્ન લઈને મુંબઈ જાય છે ને, કે કંઈક ના કંઈક અલગ અલગ બધા ફિલ્ડ છે ને. કોઈ સ્વપ્ન નગરી કહે, કોઈ માયાનગરી કહે, કોઈ મોહનગરી કહે. જ્ઞાની કહે છે અમને તો સ્મશાન દેખાય છે. આ છે આ ગાથા. અને એના સંદર્ભમાં, એના રેફરન્સમાં એના પછી શ્લોક આવ્યો છે કે આ હું એક શુદ્ધ સદા અરૂપી જે છે ને, આ અંદરમાં પોતાનો ચૈતન્ય સિંધુ છે. આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા છે ને. હે ભવ્ય જીવો, હે જગતના ભવ્ય જીવો, તમે પણ આ ચૈતન્ય સિંધુમાં સ્નાન કરો અને આ બધી બહારની ચીજ વસ્તુઓ જે છે ને એનું પ્રતિક્રમણ કરી લો. તમે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, એનાથી પાછા વળી જાઓ, નહીં તો ક્યાંય ખોવાઈ જશો, કંઈ પત્તો નહીં ખાય. આ તો છૂટું જ છે, છૂટી જશે. છૂટું છે, સંયોગ અપેક્ષાએ છૂટી જશે ને ક્યાંય ખોવાઈ જશો. અને જો અત્યારે એને છૂટા તરીકે સ્વીકાર કર્યો હશે, અંદરમાં આ બધાથી હું છૂટું તત્વ છું એવો જો સ્વીકાર કર્યો હશે ને, સંસારથી છૂટી જશો અને ભગવાન બની જશો. આ કહે છે જો હું એક બીજી લીટી કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે સૌધર્મેન્દ્રની વાત કરી એવી રીતે ચક્રવર્તી, 6 ખંડના રાજા, એ કહે છે કે નહીં, એક પરમાણુ માત્ર મારો નહીં. આ છે આ અલૌકિક દશા છે, સમ્યક દર્શન. અને છેલ્લા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે આ 38 નંબરની ગાથા એટલે અનાદિનો જે અત્યંત અપ્રતિબુદ્ધ જીવ હતો, અજ્ઞાની જીવ હતો, કાંઈ એને ખબર નહોતી પડતી, અને શ્રી ગુરુએ એને સમજાવ્યું, અરે કે તું તો અંદરમાં જાણનાર, દેખનાર ભગવાન આત્મા છો ને,
અંદરમાં જો ને, અને પાત્ર જીવ હતો, તૈયાર જીવ હતો. બસ, અને અંદરમાં જોયું અને બસ પહેલાં એમ માનતો હતો કે હું પૈસાવાળો, આ હું શબ્દ છે ને, હું પૈસાવાળો, છોકરાવાળો, બાયડીવાળો, કારખાનાવાળો, જે ગુરુદેવ કહે છે ને, આબરૂવાળો, પૈસાવાળો, મકાનવાળો, શરીરવાળો, પત્નીવાળો, એની જગ્યાએ જે અપ્રતિબુદ્ધ હતો, અજ્ઞાની હતો ત્યારે, હવે જ્ઞાની થયો ને તો હવે શું કહે છે? હું એક શુદ્ધ સદાય રૂપી. હવે જુદું કહે છે કે હું બાયડીવાળો, છોકરાવાળો નહીં, હું એક શુદ્ધ સદા રૂપી. અને આ બધું પહેલાં મારું મારું કરતો હોય કે એક પરમાણુ માત્ર મારું નથી. આવી સુંદર ગાથાને કલશ છે, એનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર ચર્ચા એની કરીશું. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.